રાજકોટમાં બાબા બાગેશ્વરની કથા શરૂ થાય તે પહેલા વિવાદ થયો છે. સનાતનના નામે શ્રદ્ધા કે અંધશ્રદ્ધા, આ સવાલને લઈને સાધુ સંતો અને સ્થાનિક આગેવાનો સામસામે આવી ગયા છે, જેના કારણે વિવાદ શમવાના બદલે વધુ વકર્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ. રાજકોટમાં બાબા બાગેશ્વર ઉર્ફે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની કથાનો વિરોધ સૌપ્રથમ સહકારી અને પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળિયાએ કર્યો છે. તેમણે કહ્યું કે એઆઈના યુગમાં કેન્સર મટાડવાની વાતો કરતા બાબાનો વિરોધ થવો જોઈએ, જ્યારે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ ચીમકી આપી છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી અંધશ્રદ્ધા ફેલાવશે તો અમે ફરિયાદ કરીશું. આ વિરોધ વચ્ચે સનાતન ધર્મ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિનાથ બાપુએ નામ લીધા વગર બાબા બાગેશ્વર સામે ખુલ્લો આક્ષેપ કર્યો છે કે આ એક એવી વ્યક્તિ છે જેણે આખા ગુજરાતી સમાજને ગાંડો કર્યો છે. સનાતનની આડમાં વૈજ્ઞાનિક ખેલ કરીને આગામી દિવસોમાં રાજકોટના સ્ટેજ પરથી અંધશ્રદ્ધા ફેલાવવાનો કારસો રચાઈ રહ્યો છે. બીજી તરફ આયોજકોએ વિરોધ સામે મોરચો સંભાળી લીધો છે. સૌરાષ્ટ્ર સનાતન સમિતિના આગેવાન મંગેશ દેસાઈએ સ્પષ્ટ કર્યું છે કે આ આયોજનમાં અંધશ્રદ્ધાનો કોઈ વિષય જ નથી. રેસકોર્સ મેદાનમાં લાખોની મેદની વચ્ચે માત્ર હનુમાન દાદાની ભક્તિ અને સનાતન ધર્મના પ્રચારની વાત થશે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજી છે, તેઓ ધાર્મિક કાર્ય કરે એની સામે કોઈ વાંધો નથી, અગાઉ પણ વાંધો ન હતો. માત્ર ને માત્ર જે અંધશ્રદ્ધા ફેલાવે છે એ અંધશ્રદ્ધા સામે વાંધો છે અને એનો વિરોધ થવો જોઈએ, અને વિરોધ થઈ રહ્યો છે. કારણ કે લોકોને અંધશ્રદ્ધામાં રાખીને તેનો ગેરલાભ લેવો એ પણ ગેરકાયદેસર છે. પરંતુ કેટલાક સંગઠનો પ્રેરિત આવા કાર્ય થાય છે અને લોકોને અંધશ્રદ્ધા તરફ તે દોરી જાય છે. તે ચિંતાનો વિષય છે. આવું થવું ન જોઈએ. ને અંધશ્રદ્ધાનો મહાકુંભ કહી શકાશે. આ કોઈ ધાર્મિક કાર્યક્રમને બદલે અંધશ્રદ્ધાનો મહાકુંભ નો કાર્યક્રમ છે એ રાજકોટમાં યોજાશે. એ આપણા કમનસીબ છે. આપણે એને રોકી શકતા નથી. આનાથી બચવા માટે કાયદો કરવામાં આવેલ છે, પણ કાયદાની અમલવારી કરવાવાળા કોણ? પ્રશાસકો છે. પ્રશાસકો છે એ રાજકીય દબાણ હેઠળ કાયદાની અમલવારી કરતા નથી, કારણ કે અહીંયા મતનો પ્રશ્ન આવે છે. આવા લોકો સામે સખ્તાઈથી પગલાં લેવા જોઈએ. આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને આવી અંધશ્રદ્ધાઓ ફેલાવતા બંધ થાય તેવું આયોજન કરવું જોઈએ. દિન પ્રતિદિન પ્રજાને અંધશ્રદ્ધામાં ધકેલાતી જાય છે. જે અંધશ્રદ્ધામાંથી બહાર લાવવાનું સરકારનું કાર્ય છે એ કાર્ય કરવામાં સરકાર નિષ્ફળતા દાખવે છે અને ઈરાદાપૂર્વકની ગુનાહિત નિષ્ફળતા દાખવે છે. કાંઈ ચમત્કાર તાંત્રિક કાંઈ નથી હોતું. તમે કોઈ પણ ભૂવો હોય, કોઈ પણ ચમત્કારિક બાબા હોય, કોઈ પણ અઘોરી હોય, એને મારી પાસે લેવો, મારી ઉપર મેલી વિધિ અજમાવે, હું આવવા તૈયાર છું. આ બધું ડીંડક છે. ક્યાંય કોઈને નુકસાન કરી શકતું નથી. પોતાના કર્મો જ પોતાને નુકસાન કરી શકે. બાહ્ય આવા તાંત્રિક બાબાઓ કે જે કાંઈ અઘોરીઓ કે જે કાંઈ હોય તે કોઈને કાંઈ નુકસાન કરી શકતા નથી. એટલે એ બધી માત્ર ને માત્ર ભય ફેલાવાનું અને ભય ફેલાવીને જે અસરગ્રસ્તો છે એનો લાભ લેવાનો હોય છે. આપ જાણો છો કે આવા અસરગ્રસ્તોના લાભ અનેક પ્રકારે લેવાય છે. શારીરિક શોષણ કરીને લેવાય છે, આર્થિક શોષણ કરીને લેવાય છે. એટલું જ નહીં, કમળ પૂજા થાય છે એ પણ આની આડઅસરો છે. એટલે આવી આડઅસરો દિન પ્રતિદિન વધતી જાય છે. ચિંતાનો વિષય છે. મેં આપણે કહ્યું કે સરકાર છે એ મૌન રહીને એને પ્રોત્સાહન કરે છે. ભલે એને ડાયરેક્ટલી પ્રોત્સાહન ન કરે પણ સરકારે મૌન રહેવું જોઈએ. આવા બધા જે બાબાઓ તાઇફાઓ કરતા હોય છે, તાઇફાઓ કરતાં પણ અંધશ્રદ્ધા ફેલાવાના જે કુંભ મેળાઓ લગાવતા હોય છે એને રોકવા જોઈએ. પણ એ રોકવામાં સરકાર ક્યાંક ને ક્યાંક
મતનું રાજકારણ આવવાથી તેઓ આ બાબતને અમલવારી કરી શકતા નથી. રાજકોટમાં 5મી જૂનથી 7મી જૂન સુધી દિવ્ય દરબાર અને સનાતન હનુમંત કથાનું આયોજન થઈ રહ્યું છે. વિજ્ઞાન જથ્થા જે ધાર્મિક આયોજનને આવકારે છે, પરંતુ ધીરેન્દ્ર શાસ્ત્રી છે જે કોઈ જગ્યાએ જાય છે ત્યાં વાદ વિવાદ, વાતાવરણ દોડાય છે, અશાંતિ ફેલાય છે, કાયદો વ્યવસ્થા જોખમાય છે. આ શખ્સ છે એ કથાકાર પણ નથી અને સંત પણ નથી. તેને રાજકીય પક્ષને ઓથ આપનારને કીધું કે 4 બાળકો પેદા કરો, વણમાયકી સલાહ આપી છે. પોતે પણ જે લોકોમાં ખોટો દહેશત ઊભી કરે છે. વિજ્ઞાન જાથા એ નક્કી કર્યું છે કે આ કથા દરમિયાન એના વિરુદ્ધની અંદર સૂત્રોચ્ચાર, એ ધરણાનો કાર્યક્રમ અને જે પરચીની વાત કરે છે, દિવ્ય શક્તિની વાત છે, આ તમામ વસ્તુ અવૈજ્ઞાનિક, અવાસ્તવિક અને બોગસ છે. અમે 3 પ્રશ્નો પૂછવાના છીએ અને એના 3 પ્રશ્નોના સાચા અમારા વિજ્ઞાન મંચમાં આવીને સાબિત કરી આપે તો અમે 50 લાખનું ને 1 કરોડનું ઇનામ જાહેર કર્યું છે. અને જો એ સાચા પડે તો વિજ્ઞાન જાથા કાયમ માટે બંધની પણ જાહેરાત કરી દઈશું. અમને એમાં નિસંકોચ આ કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ લોકોનું કલ્યાણ થાય, લોકોને સાવધાની થાય તેવું આજ સુધી એક પણ કૃત્ય કર્યું નથી. લોકોમાં દહેશત ફેલાવવા છે અને અશાંતિ ફેલાવવા સિવાય કોઈ કાર્યક્રમ આપ્યો નથી. આ માત્ર ને અંધશ્રદ્ધા ફેલાવવાનું ને ભ્રમ ફેલાવવાનું કામ કરે છે. દેશને બાબાઓની જરૂર નથી, દેશને વિજ્ઞાનની જરૂર છે. બાળકો છે યુનિવર્સિટી તરફ પડે એની જરૂર છે. ત્યારે આ વ્યક્તિ છે, આ શખ્સ છે, લોકોમાં દ્વિધા ઉત્પન્ન કરી અને ગુમરાહ કરી અંધશ્રદ્ધા ફેલાવે છે. એટલે વિજ્ઞાન જાથા આ શખ્સનો સદૈવ વિરોધ કરવાનું છે. એક તો ખાસ કરીને સરકારે આ ભ્રમ ફેલાવવાના નામે એના નામે ગુનો દાખલ કરવાની પણ વિજ્ઞાન જાથા માગણી કરે છે. અને અત્યારે વડાપ્રધાને ઈંધણ બચાવવા માટેનું જે આહવાન આપ્યું છે તેની વિરુદ્ધનું આ કથાનું આયોજન છે. અહીંયા હજારો ને લાખો માણસો આવશે, વાહનોનો પેટ્રોલ ડીઝલનો વ્યય થશે, તો આ જવાબદારી કોની? અને આ વ્યક્તિ છે જ્યારે એરપોર્ટથી પોતે કથા સ્થળે આવશે ત્યારે હજારો વાહનો છે એ ત્યાંથી આવશે, એનો પેટ્રોલનો ડીઝલનો વ્યય થવાનો છે. ખાલી ઇલેક્ટ્રિકની વાત કરીને લોકોને મૂર્ખ બનાવવાની આયોજકો વાત કરે છે. આયોજકોને પણ ફેર વિચારણા કરવા માટે કુદરતનો આ ધીરેન્દ્ર શાસ્ત્રીને એક પણ પ્રકારનો સાથ નથી. માત્ર ને માત્ર આ વ્યક્તિ છે કોઈ પણ પ્રોજેક્ટ વતી કામ કરે છે. લોકોના પ્રાણ પ્રશ્નો, બેરોજગારી, મોંઘવારી એને બીજે ધ્યાન દોરવા માટે આવા કથાના ગતકડા ઊભા કરી અને લોકોને ગુમરાહ કરે છે. વિજ્ઞાન જાથા અહીંયા જેવું આવશે અને જેવું ઈંધણની વિરુદ્ધનું કામ, અંધશ્રદ્ધાની કે પરચી કરવા, આવા કોઈ ચમત્કારિક વાત કરશે એટલે ઓન ધી સ્પોટ પોલીસ સ્ટેશનમાં જઈ તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરશે. સનાતન ધર્મની વાત કરું છું. સનાતન ધર્મ એક અદ્ભુત વૈજ્ઞાનિક ધર્મ છે અને આ વૈજ્ઞાનિકતાની આડમાં ઘણી જગ્યાએ ખેલ થતો હોય છે. એમાંનો જ એક ખેલાડી હવે રાજકોટ આવવાના છે. આપ જાણો છો, સનાતન ધર્મના અંદર ક્યાંય પણ અંધશ્રદ્ધાને સ્થાન નથી. સ્ટેજ પર ચડી જુદા જુદા ખેલ કરી લોકોને મૂર્ખ બનાવી અને અંધશ્રદ્ધામાં બઢાવો કરે. આ એ જ વ્યક્તિ છે કે જેમણે એક વખત ગુજરાતી સમાજને ગાંડો કીધો છે. આ વ્યક્તિનો મારો વિરોધ છે. ક્યાંય પણ આ ચાલાવી ના લેવાય. તમારે સનાતન ધર્મની અંદર તમે સનાતન ધર્મના ફિરકા લઈને નીકળી પડતા હો તો તમને અધિકાર નથી આપ્યો કે અંધશ્રદ્ધા ફેલાવો. તમે સતત અંધશ્રદ્ધાનો ફેલાવો કરો છો ને આ ક્યાંય પણ સંત સમાજ સાંખી નહીં લે. આ સતત એનો વિરોધ રહેશે અને રહેવાનો છે. કારણ કે તમે પરંપરાઓના નામે ચિઠ્ઠી ખોલું ને જાદુ બતાવું ને આવું કરીને જે બાગેશ્વર ધામથી જે ખેલ ચાલે છે, આ ખેલનો અમારો ખુલ્લો વિરોધ છે ને રહેશે. એમાં શ્રદ્ધા કે અંધશ્રદ્ધાનો કોઈ વિષય નથી. પુરુષોત્તમભાઈ ખૂબ વરિષ્ઠ અગ્રણી છે. એમના વિચારો એમણે વ્યક્તિગત રીતે રજૂ કર્યા છે. સમાજના લેવલે એવો કોઈ શ્રદ્ધા કે અંધશ્રદ્ધાનો વિષય નથી. અને સનાતન સેતુ હનુમંત કથાના માધ્યમથી જ સનાતન જાગરણને અનુલક્ષીને આ કાર્યક્રમ હનુમાનજીની કથાનો થઈ રહ્યો છે. અને એમાં બાગેશ્વર ધામ પીઠાધીશ્વર શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી ઉપસ્થિત રહી અને હનુમાનજીના ગુણગાન ગાય અને સનાતન ધર્મને કેવી રીતે સમગ્ર રાષ્ટ્રમાં, સમગ્ર વિશ્વમાં વ્યાપ વધારવો એમની ચર્ચા હનુમાનજીના માધ્યમથી કરી ભક્તોને, લોકોને એની માહિતી અને જાણકારી આપવાના છે. એમાં શ્રદ્ધા કે અંધશ્રદ્ધાનો વિશ્વાસ નથી. હનુમાનજીની ભક્તિ શ્રદ્ધાથી જ થઈ શકે.
અને હનુમાનજીની જ કથા છે. લોકોનો વિશ્વાસ છે અને અંધશ્રદ્ધા હું માનું છું ત્યાં સુધી એને કહેવાય કે જ્યાં આર્થિક વહીવટ થતો હોય, ધર્મના નામે ધતિંગ કરી રૂમમાં પૂરી અને દોરા ધાગા આપી અને પૈસા લેતા હોય અને ધર્મની આડમાં હાલતું હોય, એને મારા જાણવા મુજબ એને અંધશ્રદ્ધા ગણી શકીએ. આ તો જાહેરમાં રેસકોર્સ મેદાનમાં કાર્યક્રમ છે, લાખો લોકોની મેદનીની વચ્ચે હનુમાનજીની કથા થઈ રહી છે, તો એને કયા એંગલથી અંધશ્રદ્ધા ગણવી એ મારી સમજણનો વિષય નથી. અને લોકો શ્રદ્ધા અને વિશ્વાસથી સનાતન જાગરણના કામ સાથે જોડાવા માટે પરમ પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની વાણીનો લાભ લેવા માટે પધારવાના છે. તો એમાં હું માનું છું કે શ્રદ્ધા કે અંધશ્રદ્ધાનો કોઈ વિષય જ નથી. લોકો શ્રદ્ધાથી જ જોડાવાના છે. હવે સવાલ એ થાય છે કે રાજકોટની બાબા બાગેશ્વરની કથામાં ભક્તિનો દરબાર ભરાશે કે પછી અંધશ્રદ્ધાનો ખેલ? જનતા આ વિવાદને કઈ નજરે જુએ છે તે અમારા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.